કે આજે મારા ગુરુનો જન્મદિવસ છે, જો તમને અમારામાં શ્રદ્ધા આવે, અમારી જીવન લીલા નહીં જોતા, આ હું નાટક કરું એવો કૃષ્ણ જેવો, તમે બે જણા આવો ને તો અમે છોકરાનું કર્યું દે તો ના ફરકી નાખતા નથી. તમને એમ થાય કે આ કાંઈ થોડા સંત હોય, આપણે આવે ને હારા ભૂંડા બોલે છે, તે હું ભૂંડા નથી, હું હારા બોલવા, હારું બોલવામાં તો મરાઈ ગયા. હારું બોલ્યું, લગ્ન થયા ને હારા ગીત ગાય પરણ્યામાં, એમાં હાલ કરી ગયા, રોજ બળતરા બાદળા થઈ ગયા. એ કરતા ભૂલ સમજાણું ને આમાં આ મરમાં. એટલે મારો કહેવાનો ભાવ છે, જો આજ તમને વિશ્વાસ હોય તો પતિ અને પત્ની કોઈ દી સાથે નહીં રાતના રહેતા. બરાબર કાન ખોલીને સાંભળી લો. હવનું આસન જુદું રાખો, હું બેહવાનું. તમે જોયું ને સુરત, મારી પત્નીનું આસન જ્ઞાન મારું હોય, અહીંયા કરે મારી ઓફિસમાં મારું આસન નહીં, દરિયાવાળા મકાનમાં, ત્યાં એને મેં એની સુરતાથી 9 ખંડમાં સતી બનાવી. ત્યાં બેઠા બેઠા અમારું અજંપાનું ભજન જાતું હતું. ઘરમાં કોઈ દેવી સતી હોય, બાઈ હોય, જો આ ગુરુમાં લગની લાગીને આ ભજન કરતી હોય, એનો ધણી ભલે 12 ગાંવ છેટો બેઠો હોય, પણ જો એને હસા હૃદયથી ગુરુનો ગમવાળો માને પત્ની હોય, ભલે દીકરો કરતો હોય, બાપ કરતો હોય, તો મને એટલો ભરોસો છે, જો ખાલી મને નહીં, ખાલી એમાં ભાવ રાખશે, એ ધર્મના કામ કરશે, એમાં સહકાર આપશે, દાન હોય, તો એ બેઠા બેઠા જગતમાં 9 ખંડમાં સ્ત્રી હશે તો સતી થાય, અને પુરુષ હશે તો જગતમાં સંત થાય. સમજી લેજો, આ બધા સુરતાના ખેલ છે. એકાંતમાં બેસી સાંજે જે ભગવાને આપ્યું ખાઈ લેજો. જો આજે વસન આપું, મંત્ર નહીં આપું. દુનિયા જોઈ લે કે આને ગુરુએ મંત્ર નો દીધો ને આ ભગવાન થઈ ગયો, એના ઘર તો જોવો મંદિર થઈ ગયા. આજનો આ દિવસ છે, ઘેરે જાવ, ભલે આજ નહીં તો કાલ પમદી હોય, અને ન જાવ આયરો તો મજા આવે. એટલે બધા માણામાં આનંદ આવે. કેવું ઓલું તો કોઈ ન હોય, ગોળ કથા કરવા હોય જાય, ગોરાણીમાં ઊંઘ કરે, એ કરતા બે બધા હોય તો બે કથા તો કરે. ગોળ મારા સબ ગોરાણી છે, પણ ગોરાણીને પૂછડું હલવાનું છે ને એટલે રહી ગયા. ઘણા આવવું છે તો ગોર મહારાજ મૂકી દેવા છે, પણ પૂછડું રહી ગયું જરાક. આખો હાથી નીકળી ગયો પણ પૂછડે હલવાઈ ગયો. એટલે મારું કહેવાનું એ છે કે જો આજ તમને મારા વચનમાં વિશ્વાસ હોય તો ઘેરે જઈ પતિ પત્ની એકાંતમાં બેસી રાતે નીંદર થઈ રહે. 12 વાગે ઉઠો, 1 વાગે ઉઠો, 1:30 વાગે ઉઠો, 2 વાગે ઉઠો, જેટલા વાગે ઉઠો ત્યાં ઉઠાય ત્યારે એકાંતમાં બેસી મોઢું ધોઈ, તરસ લાગી હોય તો પાણી પી, ટાઈડ હોય તો તમારા ખાટલામાં માથે ગોદડું નાખી, અને આ તમારો પ્રાણ જે એમ હાલે છે ને, હા જાય બે એ પ્રાણ નીચે જાય છે, એ ક્યાં જઈને ઉભો રહે છે ત્યાં ધ્યાન ધરજો. આ ગુરુ મંત્ર એ જ્યાં જઈને ઉભો રહે એમ. હા લીધો ને તૂટી પાસે ઉભો રહે કે હૃદયમાં ઉભો રહે છે, એ તો તમારે તમને ખબર હોય. સમજી લેજો. આ પશ્ચિમ ધરામાં પીર પ્રગટે સાંઈથી. પીર એટલે તમે જ પાપથી મુક્ત બની ગયા, એનું નામ પીર કહેવાય. એ તમારા પરાનાભી નારી છે, ત્યાંથી આ પ્રાણ વિશ્રામ કરે છે. આ પ્રાણનો કોઈ જો ધ્યાન ધર્યું તો આને અહીંથી મુહૂર્ત કહેવામાં આવે છે. જો આયા વિશ્રામ્યો પછી પાછો ત્યાંથી ઉપડી અને કેટલા હૃદયમાં આવ્યો, ડૂટીમાં આવ્યો, કે કંઠમાં આવ્યો, કે આંખમાં આવ્યો, મોઢામાં આવ્યો, કે ધ્યાનમાં આંખમાં આવ્યો, ક્યાંય લલાટમાં આવ્યો, તાળવામાં ગયો, એટલું ધ્યાન ધરજો. આમાં કોઈ પણ માણસ જો આ ધ્યાન ધરશે તો હું ત્યાંની હમો બેઠો બેઠો જેટલે ઠેકાણે એનું ધ્યાન હશે ત્યાં હું એ ધ્યાન ધરતો ધરતો જો ડૂટીના નિશ્ચય ભાગમાં તો બ્રહ્મા રૂપે દર્શન દે. જો એનું ડૂટીમાં ધ્યાન હશે તો વિષ્ણુ રૂપે આપે ને, એના ઘરમાં લક્ષ્મી ને હોય તો આવી જાય.
જો હૃદયમાં હશે તો એને રોગ ને ભય છે ને હું શિવ રૂપે પાર્વતીને લઈને બેઠો હોય. જો તમને વિશ્વાસ આવી જાય તો ત્યાં તમારું ધ્યાન જાય તો તમારે કોઈ જાતના કર્મની બીક નહીં રહે. અને કંઠમાં કદાચ તમારો પ્રાણ ઉભો રહે, તમારે જોયા કરવાનું. ઉભો રહે તો ત્યાં પાર્વતી છે. બ્રહ્મા વિષ્ણુ કાર મકાનને લઈને ઉભો તેને હું પાર્વતી રૂપે, ત્યાં તમને દૂધિયા કલર દેખાય. વિષ્ણુ ભગવાન છે એની પાસે પીળો કલર, એની નીચે આલો બ્રહ્મા અને ગણપતિ છે ત્યાં લાલ કલર દેખાય. શંકર પાસે આવો પછી ત્યાં સફેદ ક્રિયાકર્મ દેખાય. અને જો ઉપર ગયા ઇંગ્લિશ કલર દેખાણો તો મરી ગયા સમજી લીજો. ઘર 100 વર્ષમાં કે 50 વર્ષમાં ધૂળ ધાણે કાળના મોઢામાં. શરીરમાં આમાં જોવો ને એટલે 5 રંગ દેખાય. દૂધિયા રંગ દેખાય તો જીતી ગયા. મારા આશ્રમમાં જોવો ને તો નકરો દૂધિયા. ઇંગ્લિશ ને તું અહીં આવવા જ નહોતો, એ તો અંગ્રેજોનો આપણો ક્યાં. શરીરમાં ધ્યાન ધર્યું, બતાવ્યું ને. જો આજ મંત્ર મારી પાસે લઈને તમારે ધ્યાન આનું ધરવાનું. આજ હું જાહેરમાં કહું છું, તમારા મંત્ર નહીં આપું એની જાણે તો ઉઠી એકાંતમાં બેસી અને તમારો પ્રાણ ક્યાં હા લેતો લેતો લૂંટીની દિશે જાહો. ત્યાં ધ્યાન ધરજો. જૈન આખો ધર્મ વાણિયા જૈન ધર્મ છે એને પેલું મૂળાધારમાં ધ્યાન બતાવે છે. મહાવીર સ્વામી થઈ ગયા, સંત હતા. એને રાજા મુસેત નામના એને પ્રાર્થના કરી, બોલો રાજા શિકારે ગયો તો નાના દર્શન કરી દે. ઓહો, આવા સંતને હું પામું તો મારો બેડો પાર થઈ જાય. પણ સંત સમાધિમાં એટલે બોલ્યા નહીં. આનું મન રાજાનું ન્યારી ગયું, ઘેરે ગયો તા રાજાનું મૃત્યુ પામ્યું. એ રાજા બીજા જન્મની અંદર રુદ્રત નામની પત્ની રાણી થઈ. અને આ સંતે દેહ છોડી હૃદયગઢની અંદર નામના સાધુ છે. આની પાસે આનું મન ગયેલું એટલે આ બીજા જન્મની અંદર આ મળ્યા. ત્રીજો જન્મ થયો. એમ 9 જન્મ સુધી આ રાજાએ 8 જન્મ નારીના લીધા. જ્યાં ગુરુદેહ પોડી જગતનું કલ્યાણ જાય એની વાસના રહી જાય. 8 જન્મે થયા. અત્યારે આખા જૈન સંપ્રદાયની માલિકો 8 જન્મે, જે 8 જન્મ પહેલા રાજા હતો, 7 જન્મ એના નારીના થયા. એ નારી અત્યારે સંપા તરીકે દેખાય છે આખા જૈન ભારતની અંદર, આખા વિશ્વમાં. એ સંપા અત્યારે સતી છે. એના પુસ્તકો ને મંદિરો વિનાશ. એનું મન જ ખાલી ગુરુમાં 8 જન્મ સુધી રહ્યું. હાથમે જન્મે જૈન સાધુની અંદર આશ્રી અત્યારે સતી થાય. અને એના પુસ્તકો લખાણા છે એની જૈન છે. માત્ર મન જ રાખવાનું. ગુરુના શબ્દમાં મંત્ર તો એ શબ્દ છે, અત્યારે કીધું એ શબ્દ છે. જો આટલું જ કરશો આ મારો મહામંત્ર છે. જો અહીંયા ધ્યાન ટકી ગયું અને જો દૂધિયા કલર દેખાણો તો યાદ રાખજે એ જ ઘરની માલિકો હે. તારા ધર્મ પરિવાર એટલે ધર્મની અંદર કોઈ ને કોઈ મહાપુરુષો પ્રગટ થાય. આજનો મારો આનંદ છે, પણ તમારું અહીં ધ્યાન હશે તો. અને કદાચ તમને એમ થાય ઘેરે ધ્યાન ન થાય, એકલા ન થાય, રહેવાતા હોય એવા થયા હોય ભેળા બે હવા હોવાના, એટલે તો 2-4 મહિના આવી ગયો તમ તારું ગુજર ગાંઠિયા ખવડાવે. પણ આ ધ્યાન શીખી જાઓ અને એ બરાબર એનું ધ્યાન રાખો. અને એ ક્યાં જાય છે, ક્યાંથી બેઠો ને ક્યાં ઉપડ્યો, હું આ નવખંડમાં એને લીલા કરી. શંકર કેમ થયો, બ્રહ્મા કેમ થયો, વિષ્ણુ કેમ થયો, શિવ કેમ થયો, શક્તિ કેમ થયો, શિષ્ય કેમ થયો, નારી કેમ થયો, પુરુષ કેમ થયો, જ્ઞાની કેમ થયો, અજ્ઞાની કેમ થયો, વિદ્યા કેમ ભર્યો, તમારો પ્રાણ જ રમે છે. જો આમાં ધ્યાન ધરજો તમે. શંકરને નો ધ્યાન ધરતા, બ્રહ્માને નો ધરતા, વિષ્ણુને નો ધરતા, શિવને કોઈને નો ધરતા,
તમારા ગુરુના શબ્દને લઈને તમારી અંદર તમારો જે નામ છે કે પ્રાણ છે એનું ધ્યાન ધરો. આનાથી દુનિયામાં કોઈ ભક્તિ ઊંચી નથી. તમે તમારું ધ્યાન ધરો, બીજાને મૂકો પડતા. આપ મુવાન દુનિયા ડૂબ ગઈ. તમે પોતે મેં 40 વર્ષ મેં મારા પ્રાણમાં ભજન કર્યું, મારો પ્રાણનો ધ્યાન દર્યો. ગુરુએ કીધું ને કર્યું. હું કોઈ શંકર પાર્વતી દેવી દેવતાને ઓળખતો નથી. તમારે ઘરે પ્રોગ્રામ કરો, તમે એમ કહો કે અમે ખોડિયારમાં ને માની છે, તમે કદાચ લાપસી કરી તો હું એક ટક જમી જાઉં, બાકી મારે ખોડિયાર ને કઈ લેવા દેવા. હું મારા પ્રાણમાં છું. મારો આત્મા સર્વનો રાજાનો રાજા, શહેનશાહનો શહેનશાહ. મીરાબાઈ એમ કે સૂક્ષ્મણાની સેજુ છે રૂડી મેં પહેરી. એની નારી સૂક્ષ્મ, એનો પ્રાણ સૂક્ષ્મ થઈ ગયો ને, એ જ એનો અખંડ વર મળ્યો, બીજો ન મળે. તો આ દુનિયામાં રામ મરી ગયો, સીતાએ રખડી પડી તો ક્યાંય ગઈ, કૃષ્ણ મરી ગયો, રાધાએ રખડી, કેટલાય ગુરુ અવતારો ભગવાનના, બુદ્ધ મરી ગયો, કેટલી રખડી પડી. એ અખંડ નથી. અખંડ તો તમારો પ્રાણ હાલે છે ને ઉપડે છે, એમાં ગુરુનો શબ્દ છે, એ જ અખંડ વર છે. જો એમાં તમારું ધ્યાન લાગી જાય ને તો અખંડ એ નાશ નથી થતો. આવા અખંડ ધણીને પામ્યા પછી આ જીવ પરમાત્મા બને. પછી એને ઝેર દ્યો તો અમૃત થાય, એને ભૂતિયા મહેલમાં વાસ દ્યો તો ભૂતનો ઉદ્ધાર થાય. અને આપણા ઘરમાં ભૂત હોય તો હોય, કોક ને હોય, એનો ઉદ્ધાર થઈ જાય. એટલે આ મારો સત્સંગ પૂરો કરું છું. મારે બહુ ઊંડો નથી લેવો. આજ તો મારે ખાલી અવસર, મને કેટલો આનંદ છે. હે હું કોડીનો, મારો બાપ મરી ગયો તે 2600 રૂપિયાનું દેણું મૂકીને એ રૂપિયામાં 11 રૂપિયાથી 16 રૂપિયા ભાવ માંડવીનો, કોઈ વાતે રૂપિયા થાય નહીં. 30 વીઘા જમીનમાં ભાડે પાણી લઈને વાવીને જમીન વાવું તો કરજ ભરાય ને. એ જમાનામાં કો હાકી પૈસા ન મળે. હાજે માગે સાહેની કઢી અને કેરી ગુંદાનું આથણું, ઘઉંના બાજરાના રોટલા ધબકાવ્યા. હે બાપા, અને હવે તો અત્યારે સંભાળ્યા મરસર જોઈ. એટલે તમે ભાજી ન કરી કે મેં કાલ કર્યું તું, હે વાત કરજો. પણ વાગ્યા જાતે ભાત લઈ આવે, વાત ન કર્યા. અત્યારે તો મન ખાવા બે ને કેટલું લાડક્યું કરે, એમાં ને એમાં બધવે. ઓલી પ્રેમથી પીરસતી હોય ને આ બાજુ આનો ગુડ્યું, ઓલીનો પ્રેમ વયો જાય. પછી પરાણે થાળીમાં રોટલો નાખી જાય અને 2 પડવા શાક નાખે. ખાવું હોય તો ખા, નકર ખાટલા ભેળો. એ ખાવા બેહો ને તો ઘરનાના બહુ વખાણ કરે, મોજ આવી. આ તો મારે ઈચ્છા હતી હારું રાખ્યું, એટલે એનો પ્રેમ આવી છે તે તમને વારે વારે આપી રહી છે. અને વારે વારે સમજવું હોય. જો કાંઈ બગાડ્યું મન ને તમારું મન બગડશે તો એથી પેલા એનું બગડી જાય, એટલે તમારું ભક્તિ તૂટી જાય. એટલે હપ કરવું હોય ને તો વખાણ કરવા. ભલે ને આપણે જાણીએ કે પૂછડું ચીકડું નથી તો આ કેવી તો આપણી ભક્તિમાં વિઘન નાખે નહીં. પછી ગમે એ હોય, બધા ભાઈ દીકરો બાપ તો વિઘન સમજ્યા. પેલો જો ગુરુવારે હપ થાય, આ ગંગા સતી ને પાનબાઈ ને હપ થઈ ગયો ને, હજી આમાં મોટા મોટા રાજા અને આપણે 60 વર્ષ ત્યાં ભણ્યા હોય, રાતની ઢવડો કર્યો હોય, કેટલાય મહેમાન ના હેઠા જમાડીને એના હેઠા ટામણા ધોયા, એના બાયુએ છોકરાના હેઠા ધોયા, એના ગુ ધોયા, એના મૂતર ધોયા, પોતાના ધોયા, ધણીના મૂતર ધોયા, કપડા ધોયા, એને રાંધીને ખવડાવી હેઠા ઠામણા ધોયા. પછી છોકરાને વહુ આવીને એના બાપા બધા આવ્યા મળવા, ઢગલાય તેડવા, એના હેઠા ધોયા. તો આપણે માંદા પડે તે આપણા હેઠા કોઈ ધોયા નહીં. બાપા મર ગયા ડોસીના હેઠા. એટલે આવું ન થાય. આજનો સત્સંગ મારે તમને હેઠા ધોવાનું બંધ કરે અને પરમાત્મા લઈ જવા હું આવ્યો છું. ધ્યાન રાખજો. આજ મેં ગુરુ મંત્ર જાહેરમાં દીધો. આજ કહ્યું કે જો મારા વચનમાં તમને વિશ્વાસ હોય તો ધ્યાન દરજો. પ્રાણ નિશ્ચય જાય. આ નારે સૂર્ય
આ નાળી ચંદ્ર છે, આ નાળી સૂક્ષ્મણા છે. બે પવન ધીરા પડે આપણે બેઠા હોય ને એટલે કોઈ ખોટા વિચારો ન આવે તો એમ માનું કે હવે સુંદર સૂક્ષ્મણા નાળી આવે. જો ઘડીક ભગવાનના નામમાં બેન ઘડીક વિચાર આવે ને ઘડીક શાંતિ થાય તો ચંદ્રમાં હાલે એમ સમજવું. અને જો એમાં સૂર્ય બેઠા નથી તા તો મન ભાગ્યું કે કેદુની આવી છે પણ આની હક ન લેવા દીધું પણ એટલે મન ન્યા ભાગે. છોકરામાં સૂર્ય નાળીમાં કોઈની ભજન થાય નહીં. ચંદ્ર નાળીમાં અડધું થાય ને અડધું બગડે. સૂક્ષ્મણા નાળી કરી સૂક્ષ્મણા નાળીને 100 કલાક ચાલુ રાખવી હોય તો તમારો અસલ ગુરુ હોય જે હાસો હોય એની મારી ખાલી પ્રેમ વધારો એની જાણે સૂક્ષ્મણા નાળી થઈ જાય અને સૂક્ષ્મણાના સાહેબમાં હતાઈ ગયેલો કૃષ્ણ પરમાત્મા આપો આપ પ્રગટ થાય. 6 મહિના સૂક્ષ્મણા નાળી આપી ધ્રુવકુમાર 5 વર્ષનો છોકરો જેનો બાપ ખોળેનો વ્યવહાર નારદનો ખાલી મંત્ર જ આપ્યો તો બેહી ગયો 6 મહિના. પહેલે મહિને અન્ન ખાધા, બીજે મહિને ફળ ખાધા, ત્રીજે મહિને પાંદડા ખાધા, ચોથે મહિને પાણી પીધું, 5મે મહિને પવન ભાગ્યો, 6ઠે મહિને હવે ન મળે તો ઉઠવું. 1 મહિનો આમ કરીને આ મુદ્રા નારીશ. વિચારો આખો દી ખરાબ આવતા હોય બગડતા હોય તો આમ રાતે હોય 1.5 કલાક આ કરવાનું શાંત આ નારી અને અહીંયા ધ્યાન રાખવાનું. આ પવન છે આવું સ્થિર થઈ જાય. આ ઉપલા ઓઠમાં હે એ ઢાંકણું છે, નીચેનો ઓઠ એ ખાનું છે. ઢાંકણું હોય ને ગમે ને ઢાંકણું એટલે રા એટલે ઢાંકણું ખુલ્યું, મ એટલે દેવાનું રામ આવે. અહીંયા સૂક્ષ્મણા નાળે હોય ઢાંકણું ખોલે છે અને ઉગાડે. એની માલિકોથી રા અને મ. રા ઉપડ્યો એટલે રમતો રામ અને મ આવ્યો એટલે મર્મમાં પડી ગયો. આનું નામ માયા. આ વિચારો જો આવે ને આમાં તમારું મન ઘડીક ટકી જાય તો યાદ કરજો જ્યાં બેઠા છો ભલે જંગલમાં બેઠા, ઝાડવા બેઠા, પાણીની પાટીમાં બેઠા, એવું કઈ નથી ગાદલા માથે બેન આસન માથે બેહી તો જ ભગવાન મળે. નાના સબરી પાણામાં બેહીને મેળવી કાળો દાદો પાણી વાળતા ખરના પાટલામાં મેળવીને ભગવાનને એને શેલો કરી લીધો. કાંઈ બટા ભગવાન મારો શેલો જો તમારે મારે બેઠો બેઠો છે સિદ્ધ કરે અને તમને હમ હોય નહીં મળતો હોય ને હે નથી મળતો. કોઈને મળ્યો હોય તો શું વાત કરો ને એટલે કોઈને ન મળ્યો હે આ એક ભાઈ ને મળ્યો જો ભગવાન હે ભાઈ કેવો છે ભગવાન નું હે હમો બેઠો હોય. અરે ભાગશાળી ને ભગવાન હમો આવે એનો બેડો પાર થઈ જાય. વાહે આલ્યો ગોપીઓ તો ન્યાલ કરી દીધી. એ હમો આવે એનો તો બેડો પાર થઈ જાય ને એનો કાંઈ રહેવા દે. તે કઈક પૂન કરી આવી છે કરના હારા છે ક્યાંક બેઠા બહુ નાતો રાખ્યા જેવું નથી. એ તો તારી પાસે પુણ્ય કમાય 5 જણા તારી ઘેર આવીને ધામધૂમ આવે છે ને એટલે પ્રેમ છે. જો આગળ બધા આવતા બંધ થાય તું સા નો કરી દે જોઈ લે ઝપાટા. એ મારો બહુ વાલો છે ભલે બહુ ક્યાંક આમ ક્યાંક બેઠો છે એટલે એ આમ ગયા છે ને એ કાંટા વિનાની બોરીમાં બોર તોડીને ખાય. આપણે તો બોર ખાવું ને તો કાંટો વાગે ને તે કરે બોરી. તમારે વળી મારી પાસે આવું મારો મંત્ર લેવો વળી ભજન કરવું એ કે આપણે કોણ કરે ઠોકવા દે મારી બાયડીને માન સતી મારી એની સાયામાં ઈવડો હોય હાદડો ઓઢીને સુઈ જાય. આ ભલે લખડે એવો પાકો હોય બધા અત્યારે લગી આવો કોઈ પાકો ન મળ્યો તારા દળી ન્યાલ થઈ ગયો. એટલે આ ભજન આ કેટલીક ઠેકાણે પ્રાણ રમતો આવે છે. આને ધ્યાન ધરજો. જો આ પ્રાણ દુટીની નીચે સ્થિર થઈ જાય એને કુંભક કહેવામાં આવે છે. 30 સેકન્ડ જો આ ધ્યાન ધરાઈ જાય 30 સેકન્ડ કુંભકમાં પ્રાણ વયો જાય
તો 72,000 નારીના પ્રણવ ખુલી જાય. 72,000 માં 12મી નારી આજ્ઞા નારી. જો આ નારી પ્રાણ અહીંયા સ્થિર થયો ને તમારું ધ્યાન અહીંયા ટકી રહ્યું તમારા પ્રાણમાં, તો 72,000 નારીના દ્વાર ખુલ્લા થાય છે. આમાં 72,000 છે. એમાં 12મી નારી આજ્ઞા નારી છે. પછી તમે ખુલ્યા, જો આજ્ઞા નારી ખુલી ને તો તમારું આખું જગત ગુરુ માની તમારી આજ્ઞામાં હાલવા મળે. આ નારી ખોલો, તમે બધા મારી આજ્ઞામાં, એટલે નારી ખોલી મેં નારી સૂક્ષ્મના નારી થયા. રાજા ઓલિયા ફકીરો પીરો ઉતારો આ નારી. બધા મારા છોકરાએ મારી આજ્ઞા મારે. તમારે તો હાલતા હોય કે ન હાલતા હોય ઠાકર જાણે. આમ તો અત્યારે તો ન હાલતા